સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે. શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 15/2/2025 ને શનિવાર. આજે મોઢેશ્વરી માતા પ્રાગટ્ય ઉત્સવ મોઢેરામાં ઉજવવામાં આવતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે રાત્રે 11:53 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે 1:40 પૂર્ણ થઈ જશે. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જે છે એ 14 તારીખે રાત્રે 11:10 થી શરૂ થયું છે અને 16 તારીખે મળસ્કે 1:40 પૂર્ણ થઈ જશે. એટલે આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં. શુક્રમાં યોગ આજે સવારે 7:33 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃત્તિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ આજે સવારે 10:50 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ લોકોના જીવનમાં વારે ઘડી યમનો ભય રહેતો હોય. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ રાશિ અંદર અક્ષર આવે છે મન હેઠળ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે મળસ્કે 5:45 પહેલા જેનો જન્મ થયો હોય તેની સિંહ રાશિ ને આજે સવારે 5:45 પછી જેનો જન્મ થાય એની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે સવારે 5:45 થી લઈ 17 તારીખ સાંજે 6:03 સુધીમાં જે પણ બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ થયો હોય એ લોકો યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એમાં તેમજ મારા ઘર પરિવારના જે સદસ્યો છે એમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે. તેમજ આજના અમારા જે સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ લોકો સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે જશે. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, આજે કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. હવે કોઈ પણ કામ કરવા માટે તમે જઈ રહ્યા હો તો તમારા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો. સૌથી પહેલા તો આજે ઘરે જે ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેના આશીર્વાદ લઈને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે શનિવાર છે. આજના દિવસે દરેક જણાએ અન્નદાન કરવું જોઈએ. કોઈ ગરીબ ભિખારી હોય તેને દવા પણ લઈ આપો. એનાથી લક્ષ્મી દેવી બહુ જ પ્રસન્ન થશે. શનિદેવની પરમ કૃપા પ્રાપ્ત થશે. જેની શાળા સાથે ચાલતી હોય તેને તો આજે કરી લેવાનું. શાળા સાથે પૂરી થવા આવી હોય તે લોકોએ પણ કરવું. આજે આખા દિવસમાં તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય પણ શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો, તમે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો છો તો એની અંદર તમારા કરતા તમારા જે પાર્ટનર હોય કે જે સહકાર્ય કરતા હોય છે એ લોકોની પોઝિશન ઘણી સારી થતી હોય છે. એનો મતલબ એવો નથી કે તમને કંઈ નુકસાન થાય, પણ એ લોકોની પોઝિશન ઘણી સારી થાય છે. તમારી પણ પ્રગતિ થાય છે. તમને સુખ સગવડતા મળી રહે છે. આજના દિવસે જે એવા કામો છે જે નિત્ય કરવાથી ઘણું લાભ થાય, ઘણું ધન કમાઈ શકાય તે કામ કરો. આજે કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ આજે પૈસા મળી જાય છે એનાથી વધુ ધન લાભ થતો જેવા કામની આજથી શરૂઆત કરો તો નિયમિત એ કામ કરવાનો યોગ ઉભો થશે.
તમે લોકો જેને અસાધ્ય રોગ થયા હોય એ લોકો આજથી દવા લેવાનું શરૂ કરે તો નિયમિત દવા લેશે તો એનાથી આરોગ્ય પણ એનું સારું રહેશે. ઘણા કસરત કરવા માંગતા હોય પણ જવાતું નથી, જાય છે પણ થોડાક દિવસ જવાય પછી નથી જવાતું, તો એ લોકો આજથી શરૂઆત કરે છે તો એ લોકોને પણ જવાનું સારું એવું નિયમિતતા આવી જશે. તમે આળસ કરીને ન જાઓ તે વસ્તુ અલગ છે, બાકી આજના દિવસથી જે શરૂઆત કરે કામ કોઈ પણ કાર્યની એ નિયમિત કરવાનો યોગ ઉભો થતો હોય છે. આજના દિવસે ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરી દો, નિયમિત ભગવાનની પૂજા થઈ શકશે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે ચાલે, કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે કોઈ પણ નવા વસ્ત્ર ધારણ કરો છો તમે તો તમારી તંદુરસ્તી ઘણી સારી રહેશે અને તમારી જાવક ઘટે ને આવક વધે છે. વકીલનું કામકાજ કરતા એ લોકો પણ આજે નવા વસ્ત્ર પહેરે તો એ લોકોને કાનૂન તરફથી ઘણી બધી સારી સહાયતા મળી રહે છે, સારું નામ પણ થતું હોય છે. આજના દિવસે આવા કોઈ પણ કાર્ય કરવા માટે આખા દિવસની અંદર તમે જે કંઈ કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે આખો દિવસ અને આવતીકાલે મળશે 1:40 સુધીમાં તમને આ રીતે ફળ પ્રાપ્ત થાય. આજે જોઈ લઈએ આજના કોઈના મુહૂર્ત છે, લગ્ન માટેના મુહૂર્ત જોઈ લઈએ. આજે કોઈ લગ્નનું મુહૂર્ત નથી આપેલ. આજે વાસ્તુ માટે પણ કોઈ મુહૂર્ત નથી આપેલ. આજના દિવસે ખાત મુહૂર્ત માટે પણ કોઈ દિવસ કોઈ મુહૂર્ત નથી આપેલ. આજે કરશું આજનો સંકલ્પ. આપણે યજ્ઞ રાખ્યો છે મહાશિવરાત્રી દિવસે ચોક્કસ બધા વધારજો. આદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભ કૃષ્ણ પક્ષ તૃતીયાયામ મંદવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ
योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।